મારી દુકાન પર એક ગરીબ સ્ત્રી આવી અને બોલી, ભાઈ, પતિના મૃત્યુ પછી દીકરીને જન્મ આપ્યો તો સાસરીવાળાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. હવે મારી આ અનાથ બાળકી પાસે પહેરવા માટે કપડાં પણ નથી. આખી રાત ઠંડીથી ધ્રુજે છે. મને ખૂબ દયા આવી અને મેં તે બાળકીને સારામાં સારા કપડાં મફતમાં આપી દીધા અને કહ્યું, આજથી આ મારી દીકરી છે. તે સ્ત્રી મને આશીર્વાદ આપતી ચાલી ગઈ, પણ બાળકીનું ફીડર મારી દુકાન પર જ ભૂલી ગઈ. હું દોડતો બહાર નીકળ્યો તો હેરાન રહી ગયો, કારણ કે તે સ્ત્રી મોંઘી ગાડીમાં બેસીને જઈ રહી હતી. હજી થોડી ક્ષણો જ વીતી હતી કે મારા હોશ ઉડી ગયા. જ્યારે હું તે સમયે મારી શોપ પર હતો ત્યારે મોબાઈલ કાન પર લગાવીને મારી પત્નીને દીકરીની ખબર પૂછવા વારંવાર ફોન કરી રહ્યો હતો, પણ તેનો નંબર લાગતો ન હતો. મારી શોપ એક ખૂબ મોટા પ્રખ્યાત પ્લાઝામાં હતી અને આ પ્લાઝા પણ શહેરના મુખ્ય માર્ગ પર હતો. અહીં હંમેશા લોકોની ભીડ રહેતી. આ પ્લાઝામાં લગભગ 1000 જેટલી દુકાનો હતી. એવી કોઈ વસ્તુ ન હતી જે આ પ્લાઝામાંથી ઘર માટે ન મળી શકે. આ જ કારણ હતું કે દૂર દૂરથી લોકો અહીં આવતા રહેતા. મારી શોપ સૌથી નીચેના માળે અને મોલના એન્ટ્રન્સની સાવ નજીક હતી. અહીંનો માલિક મારો નજીકનો મિત્ર અને પિતરાઈ ભાઈ પણ હતો. અમારી બંને વચ્ચે ખૂબ સારી દોસ્તી હતી. માનવ અહીં ઓછો આવતો જતો. તેની ગેરહાજરીમાં મોટા ભાગના કામકાજ હું જ સંભાળતો. ત્યાં સુધી કે આ પ્લાઝાનું જેટલું પણ કેમેરા કંટ્રોલ હતું તે બધું મારી શોપ પર હતું. હું મારી શોપ પર બેસીને બધા લોકોને જોઈ શકતો. તેમની એક એક હરકત, કોણ આવી રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે, કોણ ક્યાં જઈ રહ્યું છે, દરેક વસ્તુ પર મારી નજર રહેતી. મેં બાળકોના ઉનાળાના અને શિયાળાના કપડાં તથા બીજી જરૂરી ચીજો મારી શોપમાં રાખી હતી. મને મારી દીકરી મયુરીની ખૂબ ચિંતા થતી હતી. સવારે જ્યારે હું આવ્યો ત્યારે તેને ખૂબ જ સખત તાવ હતો. હવે ખબર નહીં તેની તબિયત કેવી હશે. એટલામાં એક સ્ત્રીના અવાજ પર મારું ધ્યાન ગયું. તેણે પડદો કર્યો હતો અને ચહેરા પર સ્કાર્ફ લપેટેલો હતો. તે આંખોમાં આંસુ સાથે મારી સામે જોઈ રહી હતી. દેખાવમાં તે ખૂબ સુંદર અને ભણેલી ગણેલી સ્ત્રી લાગતી હતી. જી મેડમ, તમારે શું જોઈએ છે? મેં તેની સામે જોવાનું ટાળતા પૂછ્યું. હું એક ગરીબ સ્ત્રી છું. મારા સાસરીવાળાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. થોડા દિવસ પહેલા જ મારી દીકરીનો જન્મ થયો છે. દીકરી કુવાના ખૂણામાં. તેમણે મને બહાર કાઢી દીધી. હવે મારી દીકરી પાસે ન પહેરવા માટે કપડાં છે, ન બીજી જરૂરી વસ્તુઓ. મારી પાસે તો ફૂટી કોળી પણ નથી. હું તમારી પાસે મદદ માંગવા આવી છું. ભગવાન માટે મારી મદદ કરો. પોતાની વાતના અંતે તે ઢૂસકે રડી પડી. તેને આવી રીતે રડતી જોઈ મને તેના પ્રત્યે સહાનુભૂતિ જાગી. મને વ્યવસાયિક ભિખારીઓથી ખૂબ જ ચીડ હતી. હું તેમનાથી દૂર જ રહેતો. તેમની માંગવાની આદત પર મને ગુસ્સો આવતો. હું ઘણીવાર તેમને વળીને કહેતો કે તમે લોકો મહેનત મજૂરી કેમ નથી કરતા? બીજાની સામે હાથ ફેલાવતા તમને શરમ નથી આવતી? મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરો. હું ક્યારેય ભીખ માંગનારાઓને પ્રોત્સાહન આપતો નહીં, પણ તેમને કડકાઈથી ટોકી દેતો. પરંતુ આજે મારી શોપ પર શું થયું કે હું મારા સિદ્ધાંતો ભૂલી ગયો. તે સ્ત્રી પર મને અપાર દયા આવી. કદાચ કારણ એ હતું કે તે કોઈ વ્યવસાયિક ભિખારી નહોતી અને તેના દેખાવ પરથી તે કોઈ પ્રતિષ્ઠિત સ્ત્રી લાગતી હતી. વળી તેના માટે ભીખ માંગવી કેટલી અઘરી હશે. એમ વિચારીને મેં તેને કપડાની કેટલીક સારી જોડીઓ આપી દીધી. બહેન, મને જણાવો કે તમને આના સિવાય બીજું કંઈ જોઈએ છે? મેં વધુ મદદની ઓફર કરી. મને લાગ્યું કે તે મારી પાસે પૈસા માંગશે જેથી બાળકની જરૂરિયાત પૂરી કરી શકે, પણ તેને કદાચ પોતાની કોઈ જરૂરિયાત સાથે લેવા દેવા ન હતી. તેણે મને કહ્યું કે તેને તેના બાળક માટે દૂધનો સામાન અને બીજી કેટલીક વસ્તુઓ લેવી છે. મારા મિત્ર અલ્પેશની દુકાન ઉપરના ભાગમાં હતી. તેની વાત સાંભળી મને ફરીથી તેના પર દયા આવી. મેં વિચાર્યું કે બધી જરૂરિયાતની વસ્તુઓ અલ્પેશને કહીને અપાવી દઉં અને પેમેન્ટ હું પોતે કરી દઈશ. મેં અલ્પેશને કોલ કરીને બધી વાત સમજાવી તો તે સ્ત્રી મારો આભાર માનીને ઉપર ગઈ. થોડી વાર પછી તે પાછી આવતી દેખાઈ અને તે જ સમયે મને મારી પત્નીનો કોલ આવ્યો. મયુરીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ભગવાનને ખાતર જલ્દી ઘરે આવી જાઓ. હું બહુ ચિંતામાં છું. હું તેને એકલી હોસ્પિટલ નથી લઈ જઈ શકતી. મારી પત્નીની વાત સાંભળી હું ખરાબ રીતે ગભરાઈ ગયો. તે સ્ત્રી પણ મારો આભાર માનીને ત્યાંથી બહાર નીકળી ગઈ હતી. ત્યારે જ
મારી નજર કાઉન્ટર પર પડી. તે સ્ત્રી પોતાની બાળકીનું ફીડર અહીં જ ભૂલી ગઈ હતી. હું જલ્દી બહાર નીકળ્યો. મારા નોકરને દુકાનનું ધ્યાન રાખવાનું કહીને ઝડપથી બહાર જઈને જોયું તો તે સ્ત્રી એક મોટી ગાડીમાં બેસી રહી હતી. આ જોઈને મારું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. જો તે સ્ત્રી આટલી મોટી ગાડીની માલિક હતી, જો આટલી શ્રીમંત હતી, તો તેને મારી પાસે માંગવાની શું જરૂર હતી? હું આશ્ચર્યના સાગરમાં ડૂબેલો ગાડી લઈને ઘરે આવ્યો અને પછી જ્યારે હું મારી પત્ની અને દીકરીને લઈને હોસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મને મારા નોકરનો ફોન આવ્યો. તે રડમસ અવાજે બોલી રહ્યો હતો, સર, અહીં આગ લાગી ગઈ છે, બહુ નુકસાન થઈ રહ્યું છે સર, ચારે બાજુ આગ છે, બધા લોકો બળી રહ્યા છે, લાખોનું નુકસાન થઈ ગયું છે, કિંમતી જીવ ગયો છે. બોલતા બોલતા તે ચીસ પાડી ઉઠ્યો. હું તેની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. હજી થોડી વાર પહેલા તો બધું ઠીક હતું. હું જ્યારે મોલમાંથી બહાર નીકળ્યો ત્યારે દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી. કોઈ અસાધારણ હરકત મેં જોઈ નહોતી. તો પછી અચાનક શું થયું? થોડી જ મિનિટોમાં ભૂકેલી આગે બધું રાખ કરી દીધું હતું. મારી પત્ની અને દીકરીને હોસ્પિટલ પહોંચાડ્યા પછી હું ફરી પ્લાઝા પર આવ્યો અને સામેનું દૃશ્ય મારા જીવ કાઢી નાખવા માટે પૂરતું હતું. ચારે બાજુ આગની જ્વાળાઓ હતી. બાળકોનો શોરબકોર, રડવા કકડવાનો અવાજ, સ્ત્રીઓની ચીસો, દુકાનદારોની મદદ માટેની પુકાર. ટૂંકમાં ચારે બાજુ પ્રલયનું દૃશ્ય હતું. દરેક વ્યક્તિ રડી રહી હતી, ચીસો પાડી રહી હતી, પણ કોઈ પણ તેમની મદદ માટે જઈ શકતું નહોતું. જ્યારે આગ વધુ ભૂકી ત્યારે ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો. તેમણે આગ પર કાબુ મેળવવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ તે આગ જાણે દરેક વસ્તુને બાળીને રાખ કરવા પર ઉતરી આવી હતી. ખબર નહીં આ આગ આટલા બધા લોકોની દુશ્મન કેમ બની ગઈ હતી? આ શું હતું? આપણા પાપોની સજા હતી કે પછી કોઈ ઈર્ષાળુએ લગાવેલી આગ હતી જે બધું જ નાશ કરી ચૂકી હતી? મારું નસીબ સારું હતું કે તે સમયે હું ત્યાં નહોતો. થોડી ક્ષણો માટે હું ત્યાંથી નીકળી ગયો હતો અને આમ મોતના મુખમાં જતા બચી ગયો. માનવ રડી રહ્યો હતો. તેનું કરોડોનું નુકસાન થઈ ગયું હતું. મને બરાબર યાદ હતું કે તેણે આ પ્લાઝા બનાવવા માટે રાત દિવસ મહેનત કરી હતી, ઘણું દેવું પણ કર્યું હતું. અને પછી જ્યારે આ પ્લાઝા તૈયાર થઈ ગયું ત્યારે ટૂંક સમયમાં જ તેણે બધા દેવામાંથી મુક્તિ મેળવી લીધી હતી અને તેનો માલિક બનીને તે ખૂબ ખુશ હતો. પણ હવે તેની બધી ખુશી જાણે ધૂળમાં મળી ગઈ હતી. બધું જ બળીને ખાક થઈ ગયું. હજારો લોકોના જીવ ચાલ્યા ગયા હતા. પ્લાઝાની બહાર લોકોનું મોટું ટોળું હતું. બધા પોતાના સ્વજનો માટે રડી રહ્યા હતા. ઘણા એવા લોકો હતા જેઓ અહીં લગ્નની શોપિંગ માટે આવ્યા હતા, કોઈ પોતાના બાળકની વર્ષગાંઠ માટે, તો કોઈ ઋતુ મુજબના કપડાં ખરીદવા આવ્યા હતા. તે લોકો જાણતા નહોતા કે આજે તેમનો અહીં છેલ્લો દિવસ સાબિત થવાનો છે. તેઓ ક્યારે અહીંથી જીવતા પાછા નહીં જઈ શકે. મેં માનવને ગળે લગાડ્યો અને તેને આશ્વાસન આપવા લાગ્યો, ભાઈ, બધું ઠીક થઈ જશે. ભગવાન ઈચ્છે તો તારું નુકસાન પૂરું થઈ જશે, પણ જે કિંમતી જીવ ગયા છે તે ક્યારેય પાછા નહીં આવે. જેટલા પણ લોકો ત્યાં હતા બધા માનવને દોષી ઠેરવી રહ્યા હતા. તેની બેદરકારી માટે તેને કોસી રહ્યા હતા. બધાનું કહેવું હતું કે તેણે પ્લાઝા તો બનાવી લીધું, પણ તેને તેના માટે પૂરતી વ્યવસ્થા પણ કરવી જોઈતી હતી. કોઈ પણ પ્રકારની કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કોઈને કોઈ કામ તો કરવું જ જોઈતું હતું. અહીં હું પણ માનતો હતો કે માનવથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. તેણે આવું નહોતું કરવું જોઈતું. તે આટલા બધા પૈસા કમાઈ રહ્યો હતો, તો થોડા પૈસા જો તેણે પ્લાઝાની સુરક્ષા વ્યવસ્થા પાછળ ખર્ચ્યા હોત તો કદાચ આજે આ બધું ન થયું હોત. લાખો લોકોના જીવ ન ગયા હોત અને પોતે પણ આટલા મોટા નુકસાનનો સામનો ન કરવો પડત. કેટલાક લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. મને અચાનક અલ્પેશનો વિચાર આવ્યો. મારું આખું ધ્યાન અલ્પેશ તરફ હતું. તેના નાના નાના બાળકો, તેની પત્નીનો ચહેરો વારંવાર મારી આંખો સામે આવી રહ્યો હતો. થોડા સમય પહેલા જ તે બંનેના પ્રેમ લગ્ન થયા હતા. તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા અને ભગવાનને જોડિયા બાળકો આપીને તેમની જિંદગી પૂર્ણ કરી દીધી હતી. હું પાગલની જેમ તે કાટમાળમાં અલ્પેશને શોધી રહ્યો હતો અને પછી તે અડધેથી બળેલી હાલતમાં રેસ્ક્યુ કરનારાઓને મળી આવ્યો. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે મૃત્યુની સાવ નજીક પહોંચી ગયો હતો. જ્યારે મારી નજર તેના પર પડી ત્યારે હું અને માનવ તેની તરફ દોડ્યા.
જલ્દીથી તેને એમ્બ્યુલન્સમાં નાખીને અમે હોસ્પિટલ લઈ ગયા. રસ્તામાં એકવાર તેને હોશ આવ્યો હતો. તે તૂટેલા ફૂટેલા શબ્દોમાં પોતાની આપવીતી જણાવી રહ્યો હતો, તું નસીબદાર છે કે તું અહીંથી બચી નીકળ્યો, નહીતર તે સ્ત્રીએ અમને બધાને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહોતી. બધું બરબાદ થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. તે સ્ત્રીએ બધું ખતમ કરી દીધું. હું અને માનવ એકબીજાને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. શું મતલબ? તું કઈ સ્ત્રીની વાત કરે છે? આટલું બોલીને તે ફરીથી બેભાન થઈ ગયો. હું અને માનવ તેની પાસે બેસીને તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા ત્યારે ડોક્ટરે જણાવ્યું કે તેણે તો ક્યારનોય દમ તોડી દીધો છે. અમે રડતા રડતા તેના શબને ઘરે લઈ ગયા. તેના સ્વજનો, પત્ની અને બાળકોની હાલત ખૂબ જ ખરાબ હતી. આ બધું જોવું સહેલું નહોતું. અમે ફરી એકવાર તે કાટમાળ પાસે આવ્યા જ્યાં ઘણા લોકોની લાશો હાડપિંજરની હાલતમાં મળી રહી હતી. ગઈકાલ સુધી જે જીવતા જાગતા લોકો હતા, આજે બળીને ખાક થઈ ગયા હતા. આ બધું મને અત્યંત પીડા આપી રહ્યું હતું. ભલા આ લોકોના સ્વજનો અને સંબંધીઓ આ હાડકા પરથી તેમને કેવી રીતે ઓળખશે? માનવની હાલત પણ મારાથી અલગ નહોતી. આ આઘાત સહન કરવો તેના માટે મુશ્કેલ હતો. તે પોતાનું દિલ પકડીને જમીન પર બેસી ગયો. હવે ફરી એકવાર હું હોસ્પિટલમાં હતો. આ વખતે હું માનવને લઈને આવ્યો હતો. બીજી તરફ પત્ની પણ મને વારંવાર તેની પાસે બોલાવી રહી હતી. મયુરીની તબિયત બહુ ખરાબ છે, તમે આવી જાઓ, મને એકલા બહુ ડર લાગે છે. હું જાણતો હતો કે તેણે પ્લાઝા વિશેના બધા સમાચાર ટીવી પર જોઈ લીધા છે, તેથી તે પણ આટલી ગભરાઈ રહી છે. તેને સાંત્વના આપ્યા પછી હું માનવ પાસે જ રોકાયો હતો. 12 કલાક પછી તેને હોશ આવ્યો ત્યારે તે ફરી એકવાર રડી પડ્યો. તેને હિંમત અને દિલાસો આપીને હું પણ મયુરી પાસે આવ્યો. ભગવાનનો આભાર હતો કે હવે મારી દીકરી પહેલા કરતા સ્વસ્થ હતી. તેને લઈને હું ઘરે પાછો આવ્યો. હવે અમારા દિવસ રાત એક સરખા પસાર થવા લાગ્યા. મારું પણ બહુ મોટું નુકસાન થયું હતું. આખી દુકાન બળી ગઈ હતી, પણ ભગવાનની દયા હતી કે મારા બેંક એકાઉન્ટમાં એટલા પૈસા હતા કે હું ફરીથી મારો વ્યવસાય ઊભો કરી શકું. એક રાત્રે હું મારી પત્ની સાથે બેસીને ટીવી પર સમાચાર જોઈ રહ્યો હતો ત્યારે મારી પત્નીએ મને એક વાત કહીને ચોંકાવી દીધો. તે કહેવા લાગી, તમને નથી લાગતું કે આ કોઈ ષડયંત્રનું પરિણામ છે? કદાચ કોઈ એવું છે જેણે આ જાણી જોઈને કર્યું છે. તેની વાત પર હું ચોંકી ગયો. શું મતલબ? તું શું કહેવા માંગે છે? સ્પષ્ટ રીતે કહે. તે કહેવા લાગી, તમને નથી લાગતું કે આ કોઈ ઈર્ષાળુએ લગાવી છે? કદાચ કોઈ એવું છે જેને આ પ્લાઝાના માલિક સાથે કંઈક સમસ્યા હતી, જેણે કદાચ માનવભાઈ સાથે કોઈ બદલો લેવો હતો, એટલે તેમનું લાખોનું નુકસાન કરી દીધું. તેની વાત પર હું હસી પડ્યો હતો. અરે નહીં, એવું ન હોઈ શકે. આ કોઈએ બદલો લેવા માટે કરેલી કાર્યવાહી નથી, પણ એક અકસ્માત છે. જો કોઈને માનવ સાથે દુશ્મની હોત તે ફક્ત માનવનું નુકસાન કરત. ત્યાં તો લાખો હજારો લોકો હતા. શું તે લાખો લોકો સાથે કોઈને દુશ્મની હતી કે જેણે તે બધાનો જીવ લઈ લીધો? પરંતુ મારી પત્ની એક જ વાત પર મક્કમ હતી કે આ બધું કોઈએ બદલો લેવા માટે જ કર્યું છે. તમે માનો કે ન માનો, આ બધું માનવભાઈનો કોઈ દુશ્મન કરી રહ્યો છે. મેં તેની બધી વાતો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખી હતી. આ પ્લાઝામાં માત્ર એક જ વ્યક્તિ હતી જે જીવતી બચી ગઈ હતી. તેના બંને પગ બળી ગયા હતા. તે દુકાનદાર હવે અપંગ થઈ ગયો હતો, પણ ભગવાને તેને જિંદગી આપી હતી. માનવે તેને માણસની ઘણી મદદ કરી. તેની સારવાર કરાવી અને દરેક રીતે સહયોગ કરવાનું વચન આપ્યું. હોસ્પિટલમાં હું માનવ સાથે તે માણસને જોવા ગયો હતો. તે ખૂબ રડી રહ્યો હતો કે હવે તે શું કરશે, પોતાના પરિવારનું પેટ કેવી રીતે પાડશે. માનવે તેની સાથે પૂરો સહયોગ કરવાનું વચન આપ્યું કે તે તેના માટે જલ્દી જ ઘરે બેઠા રોજગારની વ્યવસ્થા કરી આપશે. તે માણસનું પણ હવે એ જ કહેવું હતું કે આ બધું કોઈ દુશ્મનનું કારસ્તાન છે. કહેવા લાગ્યો, આગ લાગતા પહેલા મેં કેટલાક દુકાનદારોને બૂમો પાડતા જોયા હતા. તેઓ કોઈ સ્ત્રી વિશે વાત કરી રહ્યા હતા. કોઈ સ્ત્રી હતી જેણે ત્યાં આગ લગાવી હતી. તે સ્ત્રી પકડાય તે પહેલા તે ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યાં સુધીમાં આગે મને પણ લપેટમાં લઈ લીધો હતો અને પછી બધું ધીરે ધીરે રાખ થઈ ગયું. હવે મારા મગજમાં અલ્પેશની વાત ગૂંજવા લાગી હતી. તેણે પણ કોઈ સ્ત્રી વિશે ઉલ્લેખ કર્યો હતો અને હવે આ માણસ પણ કોઈ સ્ત્રી વિશે જ વાત કરી રહ્યો હતો. અને મારી પત્નીનું પણ તો એ જ કહેવું હતું.
પણ કોઈ સ્ત્રી આવું કેવી રીતે કરી શકે? તે આટલા બધા નિર્દોષોનો જીવ કેમ લેશે? અને તે સ્ત્રી કોણ હતી? આ આખા સમય દરમિયાન મારા મગજમાંથી તે સ્ત્રી નીકળી ગઈ હતી. તે દિવસે મારી શોપ પર આવી હતી, જેની મેં મદદ કરી હતી. મને લાગતું હતું કે કદાચ આ બધું તેની સાથે કરેલી મદદનો બદલો ભગવાને મને આપ્યો છે. તેની પ્રાર્થનાઓએ મને મારી જિંદગી પાછી આપી છે. નહીતર હું પણ તે લોકોની જેમ બાળીને ખાક થઈ ગયો હતો. ફરીથી પ્લાઝાના નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યાં સુધી કામ પૂર્ણ થયું ત્યાં સુધીમાં મેં બીજી એક જગ્યાએ મારો વ્યવસાય સેટ કરી લીધો હતો. દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. આ પ્લાઝાને ફરીથી પોતાના પગ પર ઊભું થવા માટે આખો 1 વર્ષ લાગ્યો. આ વખતે માનવે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી હતી. તે પોતાની બેદરકારી અને ભૂલ સ્વીકારી રહ્યો હતો. મને ડર હતો કે ક્યાંક તેના પર કેસ ના થઈ જાય, પરંતુ ભગવાને પોતાની કૃપા કરી અને તે કાયદાની નજરમાં પણ જલ્દી જ નિર્દોષ છૂટી ગયો. તેને એ વાતનો ખતરો હતો કે કદાચ હવે લોકો અહીં દુકાનો બનાવતા ખચકાશે, કદાચ હવે વ્યવસાય પહેલાની જેમ નહીં ચમકે. મેં તેને સાંત્વના આપી કે બધું ઠીક થઈ જશે. એકવાર ફરી અહીં જિંદગીની રોનક જોવા મળશે. મારા દિલાસા જ હતા જેણે માનવને ફરીથી પોતાના પગ પર ઊભા થવા માટે મજબૂર કર્યો હતો. પૂરું 1 વર્ષ લાગ્યું. ફરીથી હું એ જ પ્લાઝામાં આવી ગયો, એ જ દુકાન પર, બરાબર એ જ જગ્યાએ જ જે મારી પાસે પહેલા હતી. એકવાર ફરી હું મારી જવાબદારી સંભાળવા માટે તૈયાર થઈ ગયો હતો. કેમેરાનું કંટ્રોલ પણ મારી જ શોપમાં હતો, કારણ કે માનવ મોટા ભાગે પોતાના કારખાનામાં હાજર રહેતો હતો. તે દિવસે જ્યારે અમે નવા જેવા પ્લાઝાની શરૂઆત કરી ત્યારે માનવે કહ્યું, જો કોઈ પણ વાત થાય તો મને ચોક્કસ ફોન કરજે. ભગવાન ના કરે કે ફરી આવો કોઈ અકસ્માત થાય, પરંતુ જો એવી કોઈ સ્થિતિ બને તો અહીંથી બહાર ન નીકળતો, પણ પહેલા લોકોને અહીંથી બહાર કાઢજે. તેની વાત પર હું ભીની આંખે હસી પડ્યો હતો. તે કેટલો સંવેદનશીલ થઈ ગયો હતો. કદાચ તે પણ મનમાં પોતાની જાતને ગુનેગાર માની રહ્યો હતો. સમયના નિર્દયી પેંડાએ પોતાનું ચક્ર પૂર્ણ કર્યું અને 1 વર્ષનો લાંબો સમય વીતી ગયો. માનવનું તે સ્વપ્ન, તે ભવ્ય પ્લાઝા એકવાર ફરી પોતાની પૂરી શાન અને શોકત સાથે ઊભું હતું. ઇમારતના નવા પેઇન્ટની સુગંધ, ચમકતા કાચ અને નવી સિક્યુરિટી સિસ્ટમની લાઇટો આ વાતની સાક્ષી પૂરી રહી હતી કે અમે રાખમાંથી ફરી જન્મ લીધો છે. લોકો ભૂલી ગયા હતા કે અહીં ક્યારેક મોતનું તાંડવ થયું હતું, પણ મારા માટે તે ઘા આજે પણ તાજા હતા. હું જ્યારે પણ મારી દુકાને બેસતો ત્યારે મોનિટરની સ્ક્રીન પર નજર જમાવી રાખતો. હવે સિક્યુરિટીનું પૂરું કંટ્રોલ મારી પાસે હતું. આધુનિક HD કેમેરા દરેક આવનારા જનારાની તસવીર ખેંચી રહ્યા હતા. માનવ હવે ઘણો બદલાઈ ગયો હતો. તેના ચહેરાની તે જૂની રોનક તો પાછી આવી ગઈ હતી, પરંતુ તેની આંખોના ખૂણામાં હજુ પણ એક ડર ડોકાતો હતો. તે અવારનવાર મારી પાસે આવીને બેસી જતો અને કહેતો, આ ઇમારત તો ઊભી થઈ ગઈ, પણ તે હજારો લોકોનો બોજ મારા આત્મા પર રહેશે. હું તેને દિલાસો આપતો, પણ મારા પોતાના અંદર પણ એક બેચેની રહેતી હતી. દુકાનો ફરી એકવાર આબાદ થઈ ગઈ હતી. અલ્પેશની જગ્યા હવે તેના એક પિતરાઈ ભાઈએ સંભાળી લીધી હતી, પણ તેની ખોટ મને તડપાવતી હતી. પછી એક દિવસ જ્યારે સૂરજનો તાપ ઓછો થઈ રહ્યો હતો અને પ્લાઝામાં ખરીદદારોની ભીડ વધી રહી હતી, ત્યારે જિંદગી એવો વળાંક લીધો જેની મેં કલ્પના પણ નહોતી કરી. હું મારી દુકાનના કાઉન્ટર પર બેસીને કંઈક હિસાબ કિતાબ કરી રહ્યો હતો કે અચાનક હવામાં તે જાણીતી સુગંધ ફેલાઈ, અથવા તો કદાચ આ મારા મનનો ભ્રમ હતો. મેં માથું ઊંચું કરીને સામે જોયું તો મારા હાથમાંથી પેન છૂટી ગઈ. એ જ સ્ત્રી હતી, એ જ પડદો, એ જ સ્કાર્ફ, જેણે ચહેરાને એવી રીતે ઢાંક્યો હતો કે માત્ર આંખો દેખાતી હતી, અને એ જ આંખોમાં છુપાયેલું બનાવટી દુઃખ તે મારી દુકાન સામે ઊભી હતી. એક ક્ષણ માટે મને લાગ્યું કે કદાચ હું કોઈ ભયાનક સ્વપ્ન જોઈ રહ્યો છું, પણ તેના આવાજે હકીકતનો અહેસાસ કરાવી દીધો. વાહી સાહેબ, મને ઓળખી? તેના આવાજમાં એ ધ્રુજારી હતી, એ જ લાચારી જે 1 વર્ષ પહેલા હતી. મારું હૃદય ધબકવા લાગ્યું. તે વખતે જ્યારે આ આવી હતી ત્યારે તેના તરત જ પછી તે ઘટના બની હતી. મારા મગજમાં એ દૃશ્ય વીજળીની જેમ ચમક્યું જ્યારે મેં તેને એક મોંઘી ગાડીમાં બેસતા જોઈ હતી. મેં મારી જાતને સંભાળી, ચહેરા પર સ્મિત સજાવ્યું અને મોટી કુશળતાથી મારા અંદરના તોફાનને છુપાવ્યું. જી બહેન, કેમ નહીં, કેવી રીતે ભૂલી શકું?
તમે કેમ છો અને તમારી દીકરી કેવી છે? મેં ખૂબ જ આત્મીયતાથી પૂછ્યું, પણ મારી નજરો તેની દરેક હરકતની તપાસ કરી રહી હતી. તે ડૂસકા ભરવા લાગી. શું કહું ભાઈ, નસીબ જ ખરાબ છે. જે દીકરી માટે મેં તમારી પાસેથી મદદ લીધી હતી તે હજી પણ હોસ્પિટલના ચક્કરો કાપે છે. સાસરીવાળાએ હવે કોર્ટમાં કેસ કર્યો છે. મારી પાસે તો વકીલને ફીના પૈસા પણ નથી. હું ફરીથી તમારી પાસે આવી છું. ભગવાન માટે મારી લાજ રાખી લો. હું બહુ મજબૂર છું. હું હેરાન રહી ગયો કે કોઈ માણસ આટલી નિર્લજ્જતાથી જૂઠ કેવી રીતે બોલી શકે. જો તે આટલી જ ગરીબ હતી તો તે મોટી ગાડી ક્યાંથી આવી? તે કિંમતી સેન્ડલ તે કોઈ ગરીબના ન હોઈ શકે. મેં વિચાર્યું કે જો હું તેને અત્યારે ટોકીશ તો સત્ય ક્યારે સામે નહીં આવે. મારે એ જાણવું હતું કે આ નકાબ પાછળ છુપાયેલો અસલી ચહેરો શું છે અને આ સ્ત્રી વારંવાર આ જ પ્લાઝા તરફ કેમ આવે છે. તમે ચિંતા ના કરો, મેં ધીમા અવાજે કહ્યું. માનવતા સૌથી પહેલા છે. તમે જણાવો, હું તમારી શું મદદ કરી શકું? તેણે ફરીથી એ જ રડવાનું શરૂ કર્યું. મેં તેની કપડાની કેટલીક મોંઘી જોડીઓ કાઢી આપી અને થોડા રોકડ પૈસા પણ તેને હાથમાં મૂક્યા. તેણે આશીર્વાદ આપતા પૈસા તો રાખી લીધા, પણ પછી એક અજીબ ફરમાઈશ કરી. ભાઈ સાહેબ, મને કેટલાક જાડા ધાબળા અને શિયાળાના પથારીનું સામાન પણ જોઈતો હતું. સાંભળ્યું છે કે ઉપરમાં બહુ સારો સ્ટોક આવ્યો છે. શું તમે ત્યાં કોઈને કહીને મને થોડું વળતર અપાવી શકો? મારામાં એટલી હિંમત નથી કે હું બધા સાથે ભાવ તાલ કરું. મારી છઠ્ઠી ઇન્દ્રિયે જોખમનો સિગ્નલ આપ્યો. સૌથી ઉપરનો પાર્ટ, જ્યાં મોટા ભાગે હોલસેલના ગોડાઉન હતા અને જ્યાં આ સમયે લોકોની ભીડ સૌથી ઓછી હોય છે. મેં તરત જ ફોન ઉઠાવ્યો અને ઉપરના એક દુકાનદારને, જે મારો ઓળખીતો હતો, તેને ડમી કોલ કર્યો અને તેને કહ્યું કે એક મહિલા આવી રહ્યા છે, તેમનું ધ્યાન રાખજો. તે આભાર માનીને દુકાનમાંથી બહાર નીકળી. મેં મારા નોકરને ઇશારો કર્યો કે તે ગ્રાહકોને સંભાળે અને પોતે શાંતિથી તેની પાછળ ચાલવા લાગ્યો. પ્લાઝામાં લોકોની ભીડ મારી ઢાલ બની ગઈ. તે લિફ્ટ પાસે ગઈ, પણ પછી અચાનક વળી અને સીડીઓ તરફ આગળ વધી. આ એક અસામાન્ય વાત હતી. એક ગરીબ અને મજબૂત સ્ત્રી લિફ્ટ છોડીને 5 માળ સીડીથી કેમ ચડે? મેં મારા બૂટ ઉતારીને હાથમાં પકડી લીધા, જેથી મારા ચાલવાનો અવાજ ના આવે. હું કોઈ પાક્કા જાસૂસની જેમ તેની પાછળ હતો. જેમ જેમ અમે ઉપર જઈ રહ્યા હતા, લોકોનો શોર વકોર ઓછો થતો જતો હતો. 3જો માળ, 4થો માળ અને પછી તે 5મા માળે પહોંચી ગઈ. અહીંનું વાતાવરણ બાકીના પ્લાઝા કરતાં બિલકુલ અલગ હતું. અહીં મોટા મોટા હોલ હતા જે ગોડાઉન તરીકે વાપરાતા હતા. લાંબી ગલીઓમાં ઝાંખો પ્રકાશ હતો અને ચારે બાજુ શાંતિનું સામ્રાજ્ય હતું. તે સ્ત્રી એક ક્ષણ માટે રોકાઈ. તેણે ગરદન ફેરવીને પાછળ જોયું. હું તરત જ એક મોટા થાંભલા પાછળ છુપાઈ ગયો. મારું દિલ એટલી જોરથી ધબકતું હતું કે મને લાગ્યું કે તે સાંભળી લેશે. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે તેની પાછળ કોઈ નથી, ત્યારે તે ગલિયારાના છેલ્લા ખૂણા તરફ વધી. મેં જોયું કે તે એક ખાસ દરવાજા પાસે રોકાઈ જ્યાં સિક્યુરિટી કંટ્રોલ અને ફાયર સિસ્ટમની મેઇન લાઈનો પસાર થતી હતી. આ એ જગ્યા હતી જ્યાં પ્લાઝાના ઓટોમેટિક આગ બુઝાવવાના સાધનોનું કંટ્રોલ પેનલ લાગેલું હતું. મેં દિવાલ સાથે લપાઈને જોયું. જે કંઈક હું જોઈ રહ્યો હતો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. તે સ્ત્રી જે થોડીવાર પહેલા એક મજબૂર મા બનીને રડી રહી હતી, હવે અત્યંત ઝડપ અને કુશળતાથી પોતાના બેગમાંથી કેટલાક સામાનો કાઢી રહી હતી. તેણે બેગની અંદરથી એક નાનું કટર કાઢ્યું અને ફાયર સિસ્ટમના વાયરોને એક એક કરીને કાપવાનું શરૂ કર્યું, જેથી આગ લાગવાની સ્થિતિમાં ન તો અલાર્મ વાગે અને ના તો પાણીના ફુવારા ખુલે. મારા કરોડરજ્જુમાં એક ઠંડી લહેર પસાર થઈ ગઈ. આ કોઈ સંયોગ નહોતો. ગયા વખતે પણ આવું જ થયું હતું. સિસ્ટમે કામ કર્યું નહોતું. આ સ્ત્રી એક વ્યવસાયિક ગુનેગાર હતી અથવા તો કોઈ બહુ મોટા બદલાનું પ્યાદું. તેને કામ કરવાની રીત બતાવી રહી હતી કે તેને આ ઇમારતના નકશાનો એક એક ખૂણો ખબર છે. વાયરો કાપ્યા પછી તે રોકાઈ નહીં, પરંતુ ગલિયારામાં આગળ વધી જ્યાં કપડાના મોટા મોટા ગઠ્ઠાઓ રાખેલા હતા. તેણે પોતાના બેગમાંથી પેટ્રોલની બોટલો કાઢી, જેને તેણે બહુ હોશિયારીથી છુપાવી રાખી હતી. તેણે તે ગઠ્ઠાઓ પર પેટ્રોલ છાંટવાનું શરૂ કર્યું. પેટ્રોલની તે ખાસ ગંધ હવામાં ફેલાવા લાગી અને મારા નાક વાટે મારા મગજ સુધી પહોંચી, જેણે જૂની યાદોના જોખમોને તાજા કરી દીધા. તે સ્ત્રી હવે બિલકુલ બદલાઈ ચૂકી હતી. તેણે પોતાનો સ્કાર્ફ થોડો ઢીલો કર્યો તો મને તેના ચહેરાનો એક ભાગ દેખાયો.
તેની આંખોમાં કોઈ દુઃખ નહોતું, પરંતુ એક શેતાની શાંતિ હતી. તે માચિસની ડબ્બી કાઢી રહી હતી અને તેની આંગળીઓ જરાય ધ્રુજતી નહોતી. તે આટલી મોટી તબાહી મચાવવા માટે બિલકુલ તૈયાર હતી, જાણે તેને પેલા માસૂમ લોકોના જીવની કોઈ પરવા ન હોય, જેઓ નીચેના માળે હસતા ખેલતા શોપિંગ કરી રહ્યા હતા. મેં મારો મોબાઈલ કાઢ્યો અને ધ્રુજતા હાથે વિડીયો બનાવવાનું શરૂ કર્યું. આ પુરાવો બહુ જરૂરી હતો, નહીતર કોઈ મારી વાત પર વિશ્વાસ ન કરત. તે માચિસની સળી કાઢીને તેને સળગાવવાની જ હતી કે એક ક્ષણ માટે રોકાઈ અને પોતાના હાથમાં પકડેલી સળીને જોવા લાગી, જાણે તે એ આગ ભભૂકવાની રાહ જોઈ રહી હોય, જે એકવાર ફરી બધું રાખ કરી દેશે. હું ત્યાં જ અંધારામાં છુપાઈને શ્વાસ રોકીને વિચારી રહ્યો હતો કે તેનું આગલું પગલું શું હશે. તે આ બધું કેમ કરી રહી છે? આ ઇમારત સાથે, માનવ સાથે કે આ નિર્દોષ લોકો સાથે? તેની શું દુશ્મની છે? પેટ્રોલની ગંધ હવે એટલી તીવ્ર થઈ ગઈ હતી કે મને ડર લાગ્યો કે ક્યાંક મારો દમ ન ઘૂંટાઈ જાય. તે સ્ત્રી હવે પૂરી રીતે પોતાના મિશનમાં મગ્ન હતી અને હું આ હોલનાક સત્યનો એકમાત્ર સાક્ષી હતો, જે થોડી ક્ષણો પછી એક નવી કયામતમાં બદલાવાની હતી. ત્યાં એ શાંત ગલિયારામાં જ્યાં મોતના સામાનની તૈયારી થઈ રહી હતી, મેં અનુભવ્યું કે અસલી દુશ્મન કોઈ અકસ્માત નહીં, પણ આ સ્ત્રી અને તેની પાછળ છુપાયેલો તે અનામી હેતુ છે, જેણે હજારો ઘર ઉજ્જડ કરી દીધા હતા અને હવે ફરી એ જ ઇતિહાસ દોહરાવવાની હતી. ઉપરના ભાગની એ સુમસામ રાહદારીમાં, જ્યાં પેટ્રોલની તીવ્ર ગંધ શ્વાસમાં ઝેર વેડવી રહી હતી, ત્યાં મોતની જિંદગી વચ્ચે માત્ર એક માચિસની સળીનું અંતર રહી ગયો હતો. તે સ્ત્રી જેણે મજબૂરીઓનો ઓગળો ઓળી રાખ્યો હતો, હવે એક ક્રૂર ગુનેગાર તરીકે મારી સામે ઊભી હતી. એના હાથમાં રહેલી તે એક સળી કોઈ પણ ક્ષણે એક એવી આગને જન્મ આપી શકતી હતી, જેના માત્ર આ ઇમારતને પણ હજારો પરિવારોના સપનાઓને રાખ કરી દેત. મેં મારા મોબાઈલના કેમેરામાં તેની એક એક હરકતને અત્યંત શાંતિથી કેદ કરી લીધી હતી. તે જે કુશળતાથી ફાયર સિસ્ટમના વાયરો કાપી રહી હતી અને જે નિર્દયતાથી પેટ્રોલ છાંટી રહી હતી, તે બધું હવે મારી પાસે ડિજિટલ પુરાવા તરીકે હાજર હતું. એમ પણ આ આખો ભાગ હવે મારા આધુનિક કેમેરાની નજરમાં હતો, જેનું મુખ મેં પોતે મારી શોપથી આ તરફ કરી રાખ્યું હતું. જેવી તેણે સળી ઘસવા માટે હાથ ઉઠાવ્યો, મારું લોહી ઉકળી ઉઠ્યું. હવે શાંત રહેવાનો સમય પૂરો થઈ ગયો હતો. મેં એક જોરદાર છલાંગ લગાવી અને કોઈ શિકારીની જેમ તેના પર તૂટી પડ્યો. તે કંઈક સમજે કે સળી સળગાવે તે પહેલા જ મેં તેનો એ હાથ મરોડી નાખ્યો જેમાં માચિસ હતી. બસ, બહુ થયું તારી આ રમત. મારો અવાજ એ સુમસામ ગલિયારામાં કોઈ જોરદાર ધડાકાની જેમ ગુંજી ઉઠ્યો. તે રાત સ્ત્રી ખરાબ રીતે ગભરાઈ ગઈ. તેના ચહેરા પરથી બનાવટી નિર્દોષતા અને આંખોની લાચારી પડવારમાં ગાયબ થઈ ગઈ અને તેની જગ્યા એક જંગલી ગુસ્સા અને બદલાની આગે લઈ લીધી હતી. તેણે મારાથી પોતાનો હાથ છોડાવવા માટે પૂરો પ્રયત્ન કર્યો. તે કોઈ ઘાયલ નાગણની જેમ તરફડી રહી હતી, પરંતુ મેં તેની કાઢાને લોખંડ જેવી મજબૂત પકડમાં જકડી રાખી હતી. હું તેને ઢસડીને સીડીઓ તરફ લઈ ગયો. તે ચીસો પાડતી રહી, શાપ આપતી રહી, પોતાના હાથને છોડાવવા માટે હાથ પગ પછાડતી રહી, પરંતુ મેં એક ન સાંભળી. તેને નીચે લાવીને મેં સિક્યુરિટી ગાર્ડ્સના કડક પેરા હેઠળ ઊભી રાખી અને તરત જ મારો ફોન કાઢ્યો. પહેલો કોલ મેં માનવને કર્યો. માનવ, તરત જ મારી શોપ પર આવ. આ પ્લાઝાનો દુશ્મન પકડાઈ ગયો છે અને તું વિશ્વાસ નહીં કરે કે તે કોણ છે. બીજો કોલ મેં પોલીસને કર્યો અને તેમને પરિસ્થિતિની ગંભીરતાથી વાકેફ કર્યા કે કેવી રીતે એક મોટી તબાહીને છેલ્લા ક્ષણે ટાળી દેવામાં આવી છે. થોડી જ મિનિટોમાં માનવ હાંફતો મારી દુકાને પહોંચ્યો. તેના ચહેરા પર ફાળ પડી રહી હતી અને કપાળ પર પરસેવાના ટીપા ચમકતા હતા. જેવી તેની નજર તે સ્ત્રી પર પડી, જે હવે ગાર્ડ્સના ઘેરામાં જમીન પર બેસી ઘૂરકી રહી હતી. માનવના પગલા જાણે જમીનમાં જડાઈ ગયા. તેના ચહેરાનો રંગ પીળો પડી ગયો અને તે કોઈ પથ્થરની મૂર્તિની જેમ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં ઓળખાણ, પસ્તાવો અને ઊંડા આશ્ચર્યનું એક અજીબ મિશ્રણ હતું. તે જાણે વર્તમાનમાંથી કપાઈને કોઈ બહુ જૂના, કડવા અને કાળા સમયમાં ખોવાઈ ગયો હોય. તેના ચહેરાના હાવભાવ જોઈને મને અંદાજ આવી ગયો કે આ દુશ્મની માત્ર વ્યવસાયિક નથી, પરંતુ તેના મૂળિયા બહુ ઊંડા છે. સુષ્મિતા? માનવના ગળામાંથી માત્ર આ એક જ શબ્દ નીકળી શક્યો, જેમાં વર્ષોની તડપ અને એક ઊંડી પીડા છુપાયેલી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી. મેં ઇન્સ્પેક્ટરને તે વિડીયો બતાવ્યો જે
મેં અત્યારે જ બનાવ્યો હતો અને તેમને કંટ્રોલ રૂમ તરફ લઈ જઈને ફૂટેજ પણ બતાવી, જેમાં તે સ્ત્રીને ફાયર સિસ્ટમ સાથે છેડછાડ કરતી અને પેટ્રોલ છાંટતી સાફ જોઈ શકાતી હતી. પુરાવા એટલા પક્કા હતા કે સુસ્મિતા પાસે નકારવાની કોઈ તક નહોતી. પોલીસની કડકાઈ અને પુરાવાઓનો ઢગલો જોઈને તે સ્ત્રીની બનાવટી હિંમત તૂટી ગઈ. તેણે પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો, પરંતુ તેના લહેકામાં પસ્તાવાઓને બદલે એક અજીબ જીતવાળી નફરત હતી. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું, હા, મેં જ કર્યું છે આ બધું. એ આગ મેં જ લગાવી હતી અને આજે પણ હું આ ઇમારતને બાળીને રાખ કરી દેવા માંગતી હતી. હું માનવને બરબાદ જોવા માંગુ છું. હું ઈચ્છતી હતી કે આ માણસ તે દુઃખને અનુભવે જે મેં વર્ષોથી મારા હૈયામાં પાળી રાખ્યું છે. મેં તેને એ દર્દ આપવા માંગ્યું જે તેણે મને આપ્યું હતું. તેણે મારી તરફ ફરીને નફરત ભરી નજર નાખીને કહ્યું, હું તારી પાસે એટલા માટે આવતી હતી જેથી તને મારી વાતોમાં ફસાવીને તારી સહાનુભૂતિ મેળવી શકું. મને ખબર હતી કે આ પ્લાઝાનું સિક્યુરિટી કંટ્રોલ તારી પાસે છે, એટલે જ મેં તને ગરીબીના નાટકમાં ગૂંચવ્યો જેથી તું મારા પર શક ન કરે અને હું સરળતાથી ઉપર જઈને મારું કામ કરી શકું. ગઈ વખતે પણ હું સફળ રહી હતી. તમારા લોકોની હમદર્દી જ મારું સૌથી મોટું શસ્ત્ર બની હતી, પણ આજે તે બધું બગાડી નાખ્યું. પોલીસ તે સ્ત્રીને હથકડી લગાવીને લઈ ગઈ, પરંતુ માનવ ત્યાં જ એક ખુરશી પર ઢળી પડ્યો, જાણે તેના શરીરમાંથી બધી તાકાત નોચવી લેવામાં આવી હોય. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં માનવનો ખભા થપથપાવ્યો અને તેણે પાણીનો ગ્લાસ આપ્યો. માનવ, હવે બસ કર. મને કહે, આ બધું શું છે? તે સ્ત્રી કોણ હતી અને તેની તારી સાથે એવી શું દુશ્મની છે કે તે હજારો નિર્દોષોના જીવ લેવા પર ઉતરી આવી? માનવે એક લાંબો નિસાસો નાખ્યો અને બોલવાનું શરૂ કર્યું. આ સુસ્મિતા છે, મારી યુનિવર્સિટીની ક્લાસમેટ. અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા, સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા. સુસ્મિતા એક બહુ જ ગરીબ પરિવારમાંથી હતી. તેના પિતા એક સામાન્ય ક્લર્ક હતા, પરંતુ તેની સાદગીએ મારું દિલ જીતી લીધું હતું. મેં તેને હંમેશા વિશ્વાસ અપાવ્યો હતો કે અમારા પ્રેમની વચ્ચે ક્યારેય કોઈ દિવાલ નહીં આવે. માનવ થોડી વાર માટે રોકાયો અને પછી બોલ્યો, જ્યારે મેં મારા પરિવારને તેના વિશે જણાવ્યું તો મારા મા બાપે સાફ ના પાડી દીધી. તેમણે સુસ્મિતાની ગરીબીની મજાક ઉડાવી અને મારા પર દબાણ કર્યું કે જો મેં તેની સાથે લગ્ન કર્યા તો તેઓ મને મિલકતમાંથી બેદખલ કરી દેશે. મેં બહુ કોશિશ કરી, બહુ લડ્યો, બળવો પણ કરવા માંગ્યો, પરંતુ સુસ્મિતાને લાગ્યું કે મેં તેની સાથે બેવફાઈ કરી છે. તેને લાગ્યું કે મેં મારા કુટુંબની દોલત માટે તેને છોડી દીધી છે. તેણે મને ક્યારેય માફ ન કર્યો. સુસ્મિતાએ ગુસ્સા અને બદલાની આગમાં બળતા એક બહુ અમીર પણ મોટી ઉંમરના માણસ સાથે લગ્ન કરી લીધા. તેની પાસે દોલત આવી ગઈ, ગાડી આવી ગઈ, બંગલો આવી ગયો, પણ તેના દિલની નફરત ક્યારે ઠંડી ન થઈ. તેને લાગ્યું કે મારી આ સફળતા, આ બિઝનેસ અમ્પાયર બધું તેની ગરીબીના ઘાવો પર નમક છાંટવા માટે છે. તેણે પોતાની બધી મિલકત માત્ર એક જ હેતુ માટે વાપરવાનું શરૂ કર્યું, મારી શાંતિ છીનવવા માટે. ગઈ વખતે જ્યારે તેણે આગ લગાવી તો તને લાગ્યું કે તેણે મને બરબાદ કરી દીધો, પણ જ્યારે હું ફરીથી ઊભો થઈ ગયો તો તેનો પાગલપન વધી ગયો. મને હવે તે સ્ત્રીની મોંઘી ગાડી અને તેના બદલાતા રૂપોનું રહસ્ય સમજાઈ ગયું હતું. તે ગરીબ ન હતી, તે તો બદલાની મારી ગયેલી એક એવી સ્ત્રી હતી જેણે પોતાની આખી જિંદગી માત્ર નફરત પાડવામાં વિતાવી દીધી હતી. તેને એ વાતનો અહેસાસ પણ નહોતો કે તેના આ હરકતે ગઈ વખતે કેટલાય નિર્દોષ બાળકોને અનાથ અને કેટલીય સ્ત્રીઓને વિધવા કરી દીધી હતી. સુસ્મિતાનો કેસ કોર્ટમાં ચાલ્યો. હું પોતે તેનો સૌથી મુખ્ય સાક્ષી હતો. તેના પર માત્ર હત્યાનો પ્રયાસ જ નહીં, પરંતુ અબજો રૂપિયાના નુકસાનની કલમો લગાવવામાં આવી. તેના પતિએ જેવી તેની હકીકત જાણી તેની સાથે સંબંધ તોડી નાખ્યો અને છૂટાછેડા આપી દીધા. સુસ્મિતા હવે બિલકુલ એકલી થઈ ગઈ હતી. કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી. જ્યારે તેને જેલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે તેના ચહેરા પર હવે પેલી શેતાની મુસ્કાન નહોતી, પણ એક ડર અને પસ્તાવો દેખાતો હતો. તે સ્ત્રી જે બીજાને બાળીને રાખ કરવા માંગતી હતી, હવે પોતે જ પોતાની નફરતની કાળકોટડીમાં કેદ થઈ ચૂકી હતી. માનવે આ વાક્ય પછી પોતાના પ્લાઝાનો એક મોટો હિસ્સો તે અનાથો અને વિધવાઓના નામે કરી દીધો, જેમણે ગયા અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ખોયા હતા. તે આજે પણ કહે છે કે ઇમારતો તો ફરી બની જાય છે, પરંતુ જે વિશ્વાસ અને જે જીવ
ચાલ્યા જાય છે તેનો કોઈ વિકલ્પ નથી. પ્લાઝાની બહાર જિંદગી એકવાર ફરી ચાલી રહી હતી, પરંતુ આ વખતે અમે બધા પહેલા કરતા વધુ સતર્ક હતા. સુસ્મિતાનો અંત અમારા બધા માટે એક પાઠ હતો કે બદલાની આગ ભલે ગમે તેના માટે લગાવવામાં આવે, તે સૌથી પહેલા લગાવનારને પોતાની લપેટમાં લે છે. આ માત્ર એક વાર્તા નથી, પણ તે ઈર્ષ્યાળુ લોકો માટે એક મોટો બોધપાઠ છે, જેઓ કોઈને હસતા વસતા જોઈ શકતા નથી. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે બીજાનું નુકસાન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ પોતે જ પોતાની નફરતની આગમાં બળીને ખાખ થઈ જાય છે. વળી સાચી માનવતા એ જ છે કે આપણે કોઈની લાચારીનો ફાયદો ન ઉઠાવીએ અને કરેલી મદદનો બદલો દગાથી ના આપીએ. તો મિત્રો, ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આભાર.